સુરતના પલસાણા વિસ્તારમાં ગુમ થયેલી એક બાળકીનો મૃતદેહ મળ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। જો કે ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ ચકચાર મચી જવા પામી છે। તાતીથૈયામાંથી 10 વર્ષીય બાળકીનો મૃતદેહ મળ્યો હતો। 5 દિવસ પહેલા તાતીથૈયામાંથી આ બાળકી છે તે ગુમ થઈ હતી અને ત્યારબાદ હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે। બાળકીનો મૃતદેહ અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો છે। મૃતદેહ મળી આવતાની સાથે જ સુરત જિલ્લા પોલીસ પણ દોડતી થઈ ચૂકી છે અને જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। તેમની સાથે જ પોલીસનો મોટો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને તેમના દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। તો સુરતથી આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સુરતના પલસાણામાં ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। તાતીથૈયા વિસ્તારમાંથી 10 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। મળતી માહિતી મુજબ 5 દિવસ પહેલા તાતીથૈયામાંથી આ બાળકી ગુમ થઈ હતી અને બાળકીનો મૃતદેહ હવે અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો છે। ત્યારે મૃતદેહ મળી આવતાની સાથે જ સુરત જિલ્લા પોલીસ પણ દોડતી થઈ ચૂકી છે, જેની અંદર જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચ્યા।